સુરતના સારોલી સ્થિત આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં એક વેપારી સાથે 1 કરોડથી વધુની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે। પીડિત વેપારી જય ગોહિલે આક્ષેપ કર્યો છે કે બાકી રકમ માંગતા તેને ધમકી આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ બીકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાએ ડાયમંડનો અંદાજે 1 કરોડ 36 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જેમાંથી માત્ર 25 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ આશરે 1 કરોડ 11 લાખ રૂપિયા બાકી છે। જય ગોહિલના જણાવ્યા મુજબ અનેક વખત ઉઘરાણી કરવા છતાં રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી, જેના પગલે બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેમને ખુલ્લી ધમકીઓ આપી હતી કે તારાથી કંઈ થવાનું નથી, પોલીસ અને હાઈકોર્ટ પણ અમારું કંઈ જ નહીં કરી શકે। વેપારીએ આ ધમકીનું રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરીને સુરત પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગણી કરી છે। મામલો સામે આવતા ટેક્સટાઇલ વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। જય ગોહિલ, શું બનાવ બન્યો તમારી સાથે? બનાવ એવો બન્યો છે કે પ્રવીણભાઈ ઠુમ્મર તથા મિતુલભાઈ બુધેલિયા એમને અમારી પાસેથી 2024માં અને 25માં 1 કરોડ 36 લાખનો માલ મંગાવેલો હતો। ઓર્ડર આપેલો હતો પ્રવીણભાઈએ અને માલ લેનાર છે મિતુલભાઈ। એ બંનેની સિગ્નેચર ટોટલ ડોક્યુમેન્ટ છે અમારી આગળ, બીજાના જીએસટી નંબર પણ મોકલેલા છે ખોટા। એ જીએસટી નંબર ઉપર બિલ બનાવડાવેલા છે, એ બિલનો અમે જીએસટી ભરી દીધેલો છે અને ટોટલ અમે 1 કરોડ 36 લાખનો માલ આપેલો છે। એમાંથી એણે અમને 25 લાખ રૂપિયા કેશ આપેલા છે। પહેલાં 15 લાખ આપ્યા હતા, પછી 10 લાખનો ચેક આપ્યો હતો, એમાં 10 લાખનો ચેક બાઉન્સ થઈ ગયો છે, પછી એણે 10 લાખ રૂપિયા અમને કેશ આપેલા છે। આવી રીતના એણે અમારે યાર ફ્રોડ કર્યું છે। અમે બહુ વારંવાર એને રિક્વેસ્ટ કરી પણ એ કાંઈ જવાબ જ નથી આપતા અત્યાર સુધીમાં, કોઈ દિવસ જવાબ નહીં। એ બંને એમ કહે છે કે આ મિતુલભાઈ માલ લઈ ગયા અને પ્રવીણભાઈ એમ કહે છે કે આ ભાઈ માલ લઈ ગયા, બંને એકબીજા ઓલું કરે છે। અત્યાર સુધીમાં અમને કાંઈ જવાબ જ નથી મળતો, એટલે અમે એફઆરઆઈ પણ થઈ ગઈ છે અને અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આનું અમને યોગ્ય ન્યાય મળે। કેટલા સમયથી આ તમારી સાથે આ રીતે ફ્રોડ થયું? આ ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા છે। પોલીસ સમક્ષ શું તમારી માંગણી છે? બસ અમને ન્યાય મળે એ જ, એમની આગળ પૈસા છે તોય પણ આવું કરે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।